નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારોમાં આજે પણ પીવાના પાણીની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। આઝાદીના દાયકાઓ બાદ પણ અહીંના લોકો પાણી માટે વલખા મારવા મજબૂર બન્યા છે। પીવાના પાણી મેળવવાની પરિસ્થિતિ એટલી ગંભીર છે કે એક પરિવારની માતાના અંતિમ સંસ્કાર માટે પણ પાણી મેળવવામાં સ્મશાન પાસે ખાડો ખોદવો પડ્યો છે। નસવાડીના ગનિયાબારી ગામે વિકાસના પોકળ દાવાઓની શરમજનક વાસ્તવિકતા સામે આવી છે। દાયકાઓથી પીવાના પાણી માટે ટળવળતા આ ડુંગરાળ વિસ્તારમાં નળ સે જળ યોજના માત્ર કાગળ પર જ સીમિત છે। મહિલાઓ જીવના જોખમે ખીણના પથ્થરોમાંથી ટપકતું પાણી એકઠું કરવા મજબૂર છે। અહીં એક પુત્રે તેની માતાની અંતિમ વિધિ માટે સ્મશાનમાં ખાડો ખોદીને પાણી મેળવવું પડ્યું, જે પ્રશાસન માટે ડૂબી મરવા જેવી ઘટના છે। ગામની એક મહિલાના અવસાન બાદ તેના પુત્રએ અંતિમ સંસ્કાર માટે સ્મશાન નજીક ખાડો ખોદી પાણી મેળવવું પડ્યું, કારણ કે ઘરમાં એક ટીપું પાણી નહોતું। આ પાણીથી ન માત્ર અંતિમ વિધિ પૂર્ણ કરવામાં આવી, પરંતુ મહેમાનોને પણ એ જ પાણી પીવડાવવું પડ્યું। લેવા જવા પડે તો અત્યારમાં જો મારા મરી જાય એનું સમસાણમાં પાણી વાપરવાનું તો એટલે નજીકમાં ખાડો ખોદીને પાણી ખોદીને પછી પાણી પીવાડ્યું। અને આ પણ તમને લાગે એવું છે, આમ વિડીયોમાં આપો છો તો મને શું ખોટું જોઈ લેજો। તે દ્વારા પાણી અહીંયા આગળ હતું નહોતું, પાણીની જરૂર હતી એટલે એ લોકોએ બધા એમના કુટુંબ મોટું હતું એટલે કુટુંબ બધા ભેગા થઈને આ ખાડો ખોદીને પાણીનો ઉપયોગ, પાણી પણ મળી ગયું તો સારું કે એ પાણીથી ઉપયોગ કર્યો આ લોકોએ। આ વિસ્તારમાં 92 કરોડના ખર્ચે બનેલી કુપ્પા પાણી પુરવઠા હોવા છતાં આજે પણ કેટલાય ગામોમાં પાણી નથી પહોંચ્યું। 2022થી શરૂ થયેલી આ યોજના હેઠળ હજુ સુધી માત્ર 73માંથી 40 ગામમાં જ પાણી પહોંચ્યું છે। ઘણી જગ્યાએ સંપ તો બનાવ્યા, પણ તે શોભાના ગાંઠિયા સમાન છે। નળ સે જળ યોજના દ્વારા લોકોના ઘર સુધી ન તો નળ પહોંચ્યા કે ન તો પાણી પહોંચ્યું। હું સરકારને એટલી વિનંતી કરું છું કે ખરેખર અમને પાણીની સુવિધા કરી આપે। કુપ્પા ગામથી પાણીનું પસાર થાય છે, પણ હજુ સુધી અમારે ત્યાં પાણી પહોંચ્યું નથી। હાલ માંજ પાણી પુરવઠા મંત્રી જિલ્લાની સૌથી મોટી યોજનાનું નિરીક્ષણ કરી ગયા, છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી। અધિકારીઓ પણ માને છે કે આ વિસ્તારમાં લોકોએ પાણી માટે ખાડો ખોદવો પડે છે। ટૂંક સમયમાં એ કામગીરી પૂર્ણ થઈ પણ એ વિસ્તારના લોકોને, જે પહાડી વિસ્તાર છે અને નીચે નદીમાંથી લગભગ 335 મીટર ઊંચાઈ ઉપર પાણી લઈ જઈને ઉપર સમ બંધાઈને ધીરે ધીરે પાણી આ બધા ગામોને મળવાનું છે। આ સ્પેસિફિક ઇસ્યુના બાબતમાં મને જાણ નથી, પરંતુ એવું છે કે જો યોજના ચાલી રહી છે આ જ્યારે જેમ જ પૂર્ણ થશે તેમાં ઘણી બધી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે। નર્મદાના નીર આખા ગુજરાતની તરસ છીપાવે છે, પરંતુ સ્થાનિક આદિવાસીઓને અંતિમ સંસ્કાર માટે પણ જમીન ખોદીને પાણી મેળવવું પડે, તે આધુનિક યુગની સૌથી મોટી કરુણતા અને તંત્રની નિર્લજ્જતા છે। રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર।